આ ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનની અંદર આટલી ભયાનક દુર્ઘટના છે તેને વર્ણન કરવા અશક્ય છે। 250 પરિવાર ઉજળી ગયા સમજો, અથવા રુદનથી લપટાઈ ગયા એવું સમજો। મારું માનવું છે કે જે દેવલોક પામ્યા છે અને જે મરી ગયા છે એમને સચ્ચા હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પું છું। એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપું છું કે ભાઈ શક્તિ પ્રદાન કરે ભગવાન। તમે જોઈ શકો છો કે આ રુદનની અંદર ટાટા કંપનીએ તો 1 કરોડ રૂપિયા તાત્કાલિક જાહેર કરી દીધા કે ભાઈ અમે 1 કરોડ રૂપિયા આપીશું, અને 1 કરોડ રૂપિયાથી કોઈને જીવ પાછું લાવી શકતા નથી તમે। કોઈ છતાં આ શહેરની અંદર હરણીકાંડમાં 12 જણ મરી ગયા, જે તમારા લીધે મર્યા। પૂર આવ્યું એમાં 12 જણ મરી ગયા। પેલી એક દીકરીનો પતિ આવતો તો એ ગટરમાં જતો રહ્યો, એને હજુ સુધી સહાય નહીં આપી। રુદનની વાત તો યાદ રહો, માનવ છે। કોઈના બી પરિવારમાંથી એક જશે તો રુદન થશે, તકલીફ થશે એને। સરકારે એની તકલીફને સમજવું જોઈએ। ખાલી વાર્તાઓથી કંઈ ના થાય ભાઈ। 4 લાખ રૂપિયા આપી દીધા, 4 લાખ રૂપિયામાં કોઈનો જીવ પાછો આવે છે? મારું માનવું છે કે આ આટલી મોટી દુર્ઘટનામાંથી કંઈ શીખવું જોઈએ। જ્યારે તમે કાર 10 વર્ષમાં કેન્સલ કરી દો છો, 15 વર્ષમાં ગાડી ફેંકી દો, આ 25-30 વર્ષથી ચાલતું પ્લેનને કેમ નહીં ફેંકી દીધું ભાઈ? સવાલ એ છે કે માણસનો જીવ બચાવવાનું સરકારની પ્રથમ ફરજ છે। કોઈની જીવ ના જાય જોવાની ફરજ છે। એ ફરજમાંથી તમે કઈ રીતે ચૂક્યા? સવાલ અત્યારે કોઈના ઉપર આક્ષેપબાજી કરવાનો નથી, પણ જેમના પરિવારમાંથી ગયા છે એમને સાચા હૃદયથી હું શ્રદ્ધાંજલિ અર્પું છું, અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને અન્યાય થયો હોય તો લડવાની બી શક્તિ આપે એવી ભગવાનથી પ્રાર્થના કરું। આજે અણધારી પર ગુજરાતમાં જે અકસ્માત થયો અને એની અંદર જે 245થી પ્લેનમાં બેઠેલા લોકો અને જે મેડિકલ હોસ્ટેલના ડૉક્ટરો જે અકસ્માતના જે ભોગ બન્યા છે, અને જે અત્યારે જેમના આત્માને શાંતિ મળે એ માટે અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સાથે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખ્યો છે। પ્રભુ પરમેશ્વર સદગતના આત્માને શાંતિ આપે, અને અત્યારે સારવાર લઈ રહેલા તમામ લોકો જલ્દીથી સાજા થઈ જાય, એમના પરિવારોને એમને હૂંફ મળે, એ જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અને સાથે સાથે એક વસ્તુ કહીશ કે આંતરરાષ્ટ્રીય આ અકસ્માત એ ગુજરાતમાં બન્યો, એ ગુજરાતની બહુ મોટામાં મોટી બદનસીબીની બાબત છે। કેમ કે ગુજરાતની અંદર જે અકસ્માત બન્યો એની સમગ્ર વિશ્વાસ નોંધ લીધી હોય, જ્યારે ગુજરાતની આ ધરતી છે એની પર ઉદ્યોગોથી લઈને તમામ જ્યારે મોટી વાત થતી હોય, પરંતુ આ આંતરરાષ્ટ્રીય અકસ્માત ગુજરાતની ધરતી પર થયો છે, એના ગુજરાતના સત્તા પર બેઠેલા લોકો અને જવાબદાર લોકોએ આ વસ્તુની નોંધ લેવી જોઈએ, અને ફરી પર કોઈ પણ રીતે ગુજરાતની ધરતીને આની આવી કોઈ બદનામી ના મળે, અને ફરી આવો કોઈ અકસ્માત ના થાય તે માટેની તકેદારી રાખવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી ને લાગણી છે।